હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ વધેલી ખીચડીના ઢેબરા. મેથીના ઢેબરા તો તમે બહુ ખાધા હશે, દૂધીના પણ બહુ ખાધા હશે, પણ તમે ખીચડીના કદી ઢેબરા ખાધા છે? જો આ રીતે તમારે ખીચડી વધી હોય તો તમે છોકરાઓને સવારે આ રીતે ઢેબરા બનાવીને આપી શકો છો નાસ્તામાં. અને આ ઢેબરા એટલા સરસ અને એટલા ટેસ્ટી લાગે છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમને ખબર પડશે કે કેટલા ટેસ્ટી ઢેબરા અહીંયા બનીને તૈયાર થાય છે. એટલા સરસ આ નાસ્તો ઢેબરાનો બનીને તૈયાર થાય છે. અને જો તમારી ખીચડી આ રીતે વધી હોય તો તમે આ રીતે છોકરાઓને નાસ્તો બનાવીને આપી શકો છો ઢેબરાનો. તો જો ઢેબરા બનાવવા માટે મેં અહીંયા ડુંગળી લીધી છે. તો ડુંગળીને પહેલાં આપણે આ રીતે કટ કરી નાખીશું. આ રીતે પહેલાં ડુંગળીને આપણે કટ કરી દેવાની છે. જો તમારે આમાં મેથી એડ કરવી હોય તો તમે મેથી પણ એડ કરી શકો છો. થોડી તમારે જો મેથી એડ કરવી હોય તો તમે કરીને આ ઢેબરાને બનાવી શકો છો ખીચડીના. પણ હું અહીંયા ડુંગળી એડ કરવાની છું અંદર, કેમ કે ડુંગળીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ઢેબરામાં. એકદમ ટેસ્ટી ખીચડી તૈયાર થાય છે બનીને. તો આ રીતે આપણે કટ કરી દઈશું. જો અહીંયા લીલા મરચાં પણ લીધા છે તો લીલા મરચાંને પણ કટ કરી નાખીશું. અને મેં લસણ લીધું હતું તો લસણ પણ વાટેલું અંદર એડ કરી લઈશું. તો અહીંયા આપણે એડ કર્યું લસણ, લીલા મરચાં અને ડુંગળી કાપેલી. હવે જુઓ, અમે અહીંયા બાજરીનો લોટ લીધો છે. આપણે અહીંયા બાજરીના અને ઘઉંના લોટના મિક્સ બનાવવાનું છે ઢેબરાને. તો અહીંયા મેં બાજરીનો અને ઘઉંનો લોટ લીધો છે. તો પહેલાં બાજરીનો લોટ અંદર એડ કર્યો અને પછી અંદર ઘઉંનો લોટ એડ કર્યો. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. તો એમાં અહીંયા મેં દહીં લીધું છે. અહીંયા મોરું દહીં લીધું છે તો દહીં એડ કરીશું. પછી તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, ગરમ મસાલા પાવડર એડ કરીશું, પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી અહીંયા જો મેં તલ લીધા છે તો તલ એડ કરી દઈશું. પછી અહીંયા જો મેં અજમો લીધો છે તો અજમાને મસળીને આપણે એડ કરી દઈશું. આ રીતે અજમાને મસળી દઈશું પહેલાં, પછી એડ કરી દઈશું. હવે તેમાં મોણ જેટલું તેલ એડ કરીશું આપણે, જેથી ખીચડીના ઢેબરા છે એટલે સરસ પોચા તૈયાર થાય. એટલે થોડું મોણ જેટલું તેલ એડ કરવાનું. તમને જો આ વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો જો આ બધા મસાલાને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે બધા મસાલા એકદમ આપણે તેમાં મિક્સ થઈ જવા જોઈએ. તો અહીંયા કોથમીર અંદર એડ કરવાની રહી ગઈ હતી તો મેં પછી કોથમીર અંદર એડ કરી, લીલા ધાણા. પછી અહીંયા આપણે એટલું યાદ રાખજો કે આ ખીચડી અને ખીચડીમાંથી પણ પાણી છૂટું પડે છે, તે માટે લોટ ઢીલો થઈ જાય છે. એટલે સહેજ જ પાણી નાખીને તમારે લોટ બાંધવાનો રહેશે. નકર જો તમે વધારે પાણી નાખીને આનો લોટ બાંધશો ને તો એકદમ ઢીલો થઈ જશે અને ઢેબરા બનશે પણ નહીં. એટલે થોડું જ પાણી નાખીને મિક્સ કરીને તેનો લોટ બાંધી દેજો અને એકદમ કાઠો લોટ બાંધજો. બહુ ઢીલો લોટ ના કરતા, નકર ઢેબરા સારા નહીં બને. તો આ રીતે થોડો કાઠો લોટ આપણે બાંધી દઈશું. એટલે જ્યારે પણ લોટ આ ખીચડીના તમે ઢેબરા બનાવો ને ત્યારે લોટમાં પાણી થોડું ઓછું જ નાખવાનું, કેમ કે ખીચડી જે હોય છે તેનું પણ પાણી વળે છે અંદર. તે માટે થોડું જ પાણી અંદર એડ કરીને તેનો લોટને બાંધવાનો. હવે જુઓ, અહીંયા ઢેબરાને આપણે વણી દઈશું. તો આ રીતે ખીચડી પડી હોય
તો તમે છોકરાઓને સવારે નાસ્તામાં આ રીતે ઢેબરા બનાવીને આપી શકો છો અને ખૂબ જ સરસ અને ટેસ્ટી ઢેબરા બનીને તૈયાર થાય છે. મારા છોકરાઓને તો ખૂબ ખૂબ ભાવે છે આ ઢેબરા. તો આ રીતે તમે તમારે જે સાઇઝના વણવા હોય તે સાઇઝના તમે વણી શકો છો ઢેબરાને. તમારે જાડા પાતળા વણવા હોય તેવા તમે વણી શકો છો. તો જો મેં આ સાઇઝના ઢેબરાને બનાવી દીધા છે. તો હવે આપણે શેકી નાખીશું. શેકવામાં આપણે પહેલાં તેલ એડ નથી કરવાનું. જો તમે પહેલાં તેલ એડ કરશો ને તો ઢેબરું કાચું રહેશે અને ઉપરથી ચડી જશે. એટલે ઢેબરાને બરાબર શેકાવા દેવાનું છે. પછી ઢેબરું આપણે પલટાવીએ ને પછી તેલ અંદર એડ કરવાનું છે. આપણે પહેલાં તેલ નથી એડ કરવાનું અંદર. આપણે ઢેબરાને પલટાવીને પછી આપણે બંને બાજુથી થોડું થોડું ઢેબરું શેકાઈ જાય એકદમ ધીમા તાપે પછી આપણે તેમાં તેલ લગાવીશું. નકર જો તમે પહેલાં તેલ લગાવશો ને તો ઢેબરું ઉપરથી બળી જશે અને અંદરથી ચડશે નહીં. તે માટે આ રીતે થોડું ચડી જાય પછી આપણે તેલને એડ કરીશું. તો જો આ રીતે ઢેબરાને શેકી દઈશું આપણે. તમારે કડક કરવા હોય તો તમે કડક પણ કરી શકો છો. હું તો અહીંયા કડક જ બનાવું છું કેમ કે મારા છોકરાઓને એકદમ કડક ઢેબરા ભાવે છે એટલે હું અહીંયા થોડા કડક કરીશ. તમારે જેવા શેકવા હોય તેવા તમે શેકી શકો છો. આ ઢેબરામાં ડુંગળીનો અને લસણનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને ખીચડીના ઢેબરાનો કે તમે એક વખત બનાવશો ને તો તમને ખબર પડશે કે કેવા ઢેબરા બનીને તૈયાર થાય છે સરસ. તો એ જ રીતે આપણે બીજા ઢેબરાને પણ શેકી દેવાનું છે. તો જો એ રીતે આપણે આ ઢેબરાને પણ શેકી દઈશું. તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક કરવાનું તો ભૂલી જ જાઓ છો તો લાઈક પણ જરૂરથી કરજો. તો જો આપણા તૈયાર છે ખીચડીના ઢેબરા. તમે આ રીતે ચોક્કસથી બનાવજો અને ખાજો. ખૂબ સરસ ઢેબરા બનીને તૈયાર થાય છે. બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.